રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ આજે વહેલી સવારે મોરબી ખાતે સહપરિવાર મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી. મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત નિયત મતદાન મથક પર પહોંચી સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહીને મતદાન કર્યું હતું. મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ મંત્રીએ પોતાની આંગળી પર લાગેલી અમિટ શાહીનું નિશાન ગર્વભેર દર્શાવી લોકશાહીના આ પર્વને વધાવ્યું હતું અને જણાવ્યું હતું કે મજબૂત અને પારદર્શક વહીવટ માટે મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. તેમણે મોરબીના તમામ નગરજનોને પણ ઘરની બહાર નીકળી નિર્ભય બનીને લોકશાહીના પર્વમાં મહત્તમ મતદાન કરવા અપીલ કરી હતી. સમગ્ર ગુજરાતના તમામ ભાઈઓને અપીલ કરું કે સ્વરાજ રાજની આ ચૂંટણી છે એ વિકાસની ચૂંટણી છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર જે પણ પ્રજાના પૈસાનો પૂરેપૂરો ઉપયોગ થાય અને વિકાસ થાય એના માટે અવશ્ય તમામ મારા વાલા ભાઈઓ બહેનો મતદાન કરશો. આજે અમે પણ મતદાન અમારા પરિવાર સાથે કર્યું છે અને મારી અપીલ છે કે વધારે વધારે મતદાન થાય એવી મારી નમ્ર વિનંતી છે. આજે છેલ્લા લગભગ 15-20 દિવસથી હું મોરબી જિલ્લામાં મોરબી શહેરમાં જે પ્રચાર કરું છું, જે મતદારોનો મિજાજ ભારતીય જનતા પાર્ટી તરફ છે એવું મને લાગે છે અને વર્ષોથી આ જે પ્રેમ મળ્યો છે એ પ્રેમ માટે જ્યાં જઈ અહીંયા 1000, 2000, 1500 માણસ અમારા મહેશભાઈ અહીંયા હતા હમણાં જ આગેવાન, કોંગ્રેસ આગેવાન મારે અહીંયા અમે જ કાર્યાલય છે તો સાંજે 5-15 જણા હોય ને અમે જ્યાં જઈએ અહીંયા 500-1000 માણસ આવે. એટલે મને એવું લાગે છે કે ગુજરાતમાં ભગવો લહેરાશે. મોરબીમાં કેટલી મહાનગરપાલિકામાં સીટ આવે એવું લાગે? બસ અત્યારે તો અમારી તો ઈચ્છા હોય ને 52-52ની, પછી પ્રજા પરમદી 28 તારીખે સાંજે. અપક્ષો પણ ઊભા છે ભાજપમાંથી ટિકિટ નથી એ બાબતે? ના, એમાં અપક્ષો ઉભા રહીએ તો અસંતોષ હોય થોડો ઘણો. આટલા બધા 480 જણાએ ટિકિટ માંગી હતી, થોડા ઘણાને તો એમ થાય ને ટિકિટ નથી મળી, પણ લગભગ દૂધમાં સાકર ભરે એમ બધાએ કામ કર્યું છે અમુક માણસો.